સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। श्रद्धा कीदृशी गुरु वेदांत वाक्यादिषु विश्वासः श्रद्धा શ્રદ્ધા એટલે શું? તો કે ગુરુ અને વેદાંત વાક્યોમાં વિશ્વાસ હોવો એને શ્રદ્ધા કહેવામાં આવે છે. વિશ્વાસ અર્થાત એ સત્ય જ છે એ પ્રમાણે એને ધારણ કરવાનું, શ્રવણ કરવાનું, મનન કરવાનું, દૃઢ નિશ્ચય કરવાનો અને મનમાં એને ધારણ કરવાનું. અને એવી રીતે જો ધારણ થયેલું હશે તો જ્યારે પણ જીવનમાં જરૂરિયાત ઊભી થશે ને ત્યારે આ જ્ઞાન યાદ આવશે, શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરેલું હશે તો. એટલે શ્રદ્ધાનું કેટલું મહત્વ છે, શ્રદ્ધા કેવી રીતે આપણે જીવનમાં પ્રાપ્ત કરી શકીએ, ક્યાં ક્યાં શ્રદ્ધા રાખીએ છીએ અને હવે ક્યાં રાખવાની, એ બધી વિચારણા આપણે વિસ્તારપૂર્વક જોઈ ગયા છીએ. કારણ કે ગુરુ અને વેદાંત વાક્યમાં એટલા માટે શ્રદ્ધાની આવશ્યકતા છે કારણ કે એ અતિન્દ્રિય વિષય છે. અતિન્દ્રિય વિષય એ શ્રુતિ પ્રમાણમ, જેના માટે જે પ્રમાણ હોય ને એ પ્રમાણમાં શ્રદ્ધા અનિવાર્ય છે. પ્રમાણમાં શ્રદ્ધા નહીં હોય તો પ્રમા ઉત્પન્ન નહીં થાય અને જે શાસ્ત્ર જ્ઞાન પ્રદાન કરે છે, આત્મવિષયનું જ્ઞાન કે તત્વનું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ શકે તેમ નથી. એના માટે શ્રદ્ધા અનિવાર્ય છે. અને આપણે જે છેલ્લે વિવેક ચૂડામણી અને અપરોક્ષાનુભૂતિના જે શ્લોકો છે જેમાં શ્રદ્ધાનું નિરૂપણ કરેલું છે એનો અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરી ગયા. ત્યાં કહ્યું શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધિ અવધારણમ. એવી રીતે જો એનું અવધારણ કરવામાં આવશે તો એને શ્રદ્ધા કહેવાય અને એના દ્વારા જ યા વસ્તુ ઉપલબ્ધતે, એ તત્વની પ્રાપ્તિ થશે. એ વાસ્તવિક જે આત્મતત્વ છે એની પ્રાપ્તિ આ શ્રદ્ધા હશે તો જ થશે, નહીં તો એ સંભવ નથી. એટલી અગત્યની સંપત્તિ હોવાથી આપણે એના ઉપર વિશેષ વિચારણા કરી રહ્યા છે. અપરોક્ષાનુભૂતિમાં પણ એ જ વાત જણાવી. નિગમ આચાર્ય વાક્ય શું ભક્તિ હિ શ્રદ્ધા, એ અહીંયા પણ આપણે જોયું આદરપૂર્વકનો ભાવ હોવો જોઈએ, પૂજ્ય બુદ્ધિ હોવી જોઈએ કે એ કહે છે એ સત્ય જ છે એ રીતે એને સ્વીકારવું. એવી આસ્તિક્ય બુદ્ધિને શ્રદ્ધા કહેવામાં આવે છે. અને ત્યારબાદ આપણે હવે થોડીક વિચારણા કરવાની જે બાકી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને શ્રદ્ધા વિશેની જે આપણે વિચારણા પ્રારંભ કરી હતી એને આપણે ત્યાં વિરામ લઈશું અને પછી આગળ વિચારણામાં પ્રવેશ કરીશું. તો એ જે છેલ્લી જે આપણે વિચારણા જોતા હતા, શ્રદ્ધા, વિશ્વાસ અને અંધવિશ્વાસ, ત્રણે ત્રણમાં માનવું સામાન્ય છે. માનવાનું તો છે જ, પણ સત્ય છે એવી રીતે માનવાનું, વિચારણાપૂર્વક એને દ્રઢ કરવાનું અને અવધારણ કરવાનું તો શ્રદ્ધા કહેવાય. વિચાર્યા વગર માની લેવું તો એને વિશ્વાસ કહેવાય છે. અને જે અંધવિશ્વાસ એને કહેવાય કે જે બીજી કોઈ રીતે આપણને જણાતું ન હોય છતાં એને માની લઈએ, કોઈ પ્રમાણથી સિદ્ધ ન હોય છતાંય કોઈની વાત જો માની લઈએ તો એનો અંધવિશ્વાસ કહેવાય. અથવા બીજા અન્ય પ્રમાણથી, સંભાવનાથી બધી રીતે એ સંભવ જ ના હોય છતાં માનીએ છીએ અને સંભવ હોય છતાં ન માનવું, બંને રીતે. પ્રત્યક્ષાદી પ્રમાણથી જે સિદ્ધ હોય છતાં એમાં ન માનવું અને પ્રત્યક્ષાદી પ્રમાણથી સિદ્ધ ન થઈ શકે એવું હોય અને છતાં માનવું, બંને રીતે, તો એને અંધવિશ્વાસ કહેવામાં આવે છે. એ રીતે ઘણા લોકો કહે ને કે શાસ્ત્રમાં લખેલું છે કે શ્રાદ્ધ વગેરે ક્રિયા કરવાની, એ કર્મ છે, નૈમિત્તિક કર્મ છે, એ પ્રસંગ ઉપસ્થિત થાય તો કરવાનું. હવે એ આપણી બુદ્ધિથી સ્વતંત્ર રીતે આપણે સમજી શકીએ તેમ નથી કે આપણે અહીંયા શ્રાદ્ધ ક્રિયામાં જે કંઈ કરીએ તો એ કોઈને મળે કે ના મળે પૂર્વજો. શું એને જાણવાનો કોઈ બીજો ઉપાય છે ખરો? ના. તો એ વિષયમાં પ્રમાણ શું છે? શાસ્ત્ર પ્રમાણ છે. અને શાસ્ત્ર કહે છે, કઠોપનિષદમાં એ વાત આવે છે કે શ્રાદ્ધ કાળે આ કઠોપનિષદનો પાઠ કરવાનો. તેનો અર્થ કે શ્રાદ્ધ જેવું કંઈક છે ખરું, શાસ્ત્ર કહે છે, જે આપણી સ્વતંત્ર બુદ્ધિનો વિષય નથી અને શાસ્ત્ર પ્રમાણ છે અને શાસ્ત્ર કહે છે છતાં એ ન માનવું, તો એને અંધવિશ્વાસ કહેવાય.
એને પછી આપણે બીજા પ્રમાણથી ચકાસવાનો પ્રયત્ન કરીએ તો બીજા કોઈ પણ પ્રમાણથી, પ્રત્યક્ષાદી પ્રમાણથી એ સિદ્ધ થઈ શકે તેમ નથી. અને પ્રત્યક્ષાદી પ્રમાણથી એને ચકાસવાનું જ ના હોય, કારણ કે એનો વિષય જ નથી. શાસ્ત્રની વાત હોય તો શાસ્ત્રના દ્રષ્ટિકોણથી જ વિચારણા કરવાની. શાસ્ત્રનું અધ્યયન કરીને જ જો કંઈ તર્ક હોય, કંઈક શંકા થતી હોય તો એના ઉપર વિચારણા કરવાની. શાસ્ત્ર વિષયમાં શાસ્ત્ર જ પ્રમાણ છે, શાસ્ત્રના આધારે જ તર્ક કરવાના હોય, એમાં બીજા પ્રમાણથી એની વિચારણા કરવાની ન હોય. જેવી રીતે આપણે જોયું હતું કે દાળમાં મીઠું છે કે નહીં, એમાં બીજા કોઈ પ્રમાણનો આધાર લઈ અને આપણે કહીએ કે ના આમાં મીઠું છે કે નહીં, તો છે એવું કહેવું વ્યર્થ છે, નથી એવું કહેવું પણ વ્યર્થ છે. એમાં જે પ્રમાણ હોય એના પર જ વિચારણા કરવાની હોય, એનાથી જ જાણી શકાય. હા, બે જુદી જુદી વ્યક્તિ ચાખે, બંને રસનેન્દ્રિય પ્રમાણ છે એનાથી જ જાણે, અને એક કે મીઠું બરાબર છે અને એક કે થોડુંક વધારે છે, તો કંઈક ચર્ચા વિચારણા કરી શકાય, એક જ પ્રમાણના લેવલ પર હોય તો. એ રીતે ધર્મ વિષયમાં જો કંઈ પણ શંકા હોય તો ધર્મને જાણકાર જે છે એ લોકો જ એમાં ચર્ચા વિચારણા કરી શકે. પહેલા ધર્મ વિષયક જાણવું પડે, શાસ્ત્ર શું કહે છે એ સમજવું પડે, અને પછી એના ઉપર ચર્ચા વિચારણા કે તર્ક કરી શકાય. જેમાં જેનો વિષય જ ના હોય એનો આધાર લઈ અને તર્ક કે વિચારણા કરી શકાય નહીં. જો એવું કરવામાં આવે તો એને અંધવિશ્વાસ જ કહેવાય, એને યોગ્ય તર્ક માનવામાં આવતો નથી. એટલે એમાં આ ધર્મ વિષયક હોય કે બ્રહ્મ વિષયક હોય, એમાં આ અતિન્દ્રિય વિષય છે એટલે શ્રુતિ પ્રમાણ છે, અને જ્યાં શ્રુતિ પ્રમાણ હોય તો શ્રુતિના આધારે જ તર્ક કરવાનો હોય. એમાં પછી પ્રત્યક્ષ પ્રમાણથી આપણને નથી જણાતું એટલે નથી માનતા એવું કહી શકાય નહીં. અને પેલો એક શબ્દ જોયો હતો ને, ઓથોરિટી, અધિકાર કોનો છે, એમાં પ્રમાણ કોણ છે, શ્રદ્ધેય કોણ છે, તો કે શાસ્ત્ર જ શ્રદ્ધેય છે, એ જ ઓથોરિટી છે. શાસ્ત્ર કહે છે એટલે એ સત્ય જ છે, બીજું કોઈ એમાં ઓથોરિટી નથી. અને કાલે દ્રષ્ટાંત જોયું હતું કે કોઈ બીમાર હોય, કઈ દવા લેવાની, તો કોની વાત આપણે માનીશું? એ વિષયના જે નિષ્ણાત છે એની જ સલાહ લેવાય. એ કહે એ સત્ય છે, બાકીના 25 લોકો કહે કે આ દવા લો, અને જે ડોક્ટર હોય એ કહે કે નહીં આ દવા લો, તો શું કરીશું આપણે? હી ઇઝ ઓથોરિટી, એ કહે છે એટલે એ સત્ય જ છે. એ સિવાયની કોઈ વ્યક્તિ કહે, ભલે બીજા ફિલ્ડમાં એ ઓથોરિટી હોઈ શકે, કોઈ એકાઉન્ટન્ટ હોય, હિસાબ કિતાબમાં એ કહે એ માનવાનું હોય, પણ કોઈ એકાઉન્ટન્ટ આવીને કહે કે આ દવા લો, તો શું કરવાનું? તો કે ના, તો આટલો ભણેલો છે, આટલા હોશિયાર છે, બહુ ઇન્ટેલિજન્ટ છે, તો એની વાત માનવાની હોય ના. હા, એના એકાઉન્ટના વિષયમાં એની વાત ચોક્કસ માન્ય ગણાય, એ શ્રદ્ધેય છે એના વિષયમાં, પણ જેનો વિષય જ નથી એમાં એ શ્રદ્ધેય હોઈ શકે નહીં. હા, કે સાચી હોય પણ શકે, પણ ઓથોરિટીથી એ કહી શકાય નહીં. એકવાર એવું થયું, બે મિત્રો હતા. બે મિત્રો, એમાં નાનપણના મિત્રો હતા, ગામમાં રહેતા હતા. એમાં એક મિત્ર હતો ગામમાં જ રહ્યો, એ ખેતી કરતો હતો, કંઈ બહુ ભણવાનો એનો મેળ પડ્યો નહીં. અને બીજો મિત્ર હતો એ શહેરમાં ગયો, ત્યાં ભણી ગણીને એન્જિનિયર થયા. હવે ક્યારેક પાછા ભેગા થયા ગામમાં, કંઈક પ્રસંગે ભેગા થયા કે વેકેશનમાં ગયા હશે, અને પેલો જે ગામડાનો મિત્ર હતો ને, બહુ ભણેલો નહોતો, એને એમ થોડુંક માથું દુખતું. માથું દુખતું હતું એટલે ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે દવા આપી. હવે દવા ખાવાની, તો એને એક વિચાર આવે છે કે આ દવા ખાવાની ક્યાં આપણે? મોઢામાં. જાય ક્યાં? પેટમાં જાય. અને દુખે છે શું? તો ઉપર માથું કેવી રીતે મટાડે? કોઈ વાર વિચાર આવ્યો એવો? દવા ખાઈએ મોઢામાં, જાય પેટમાં, અને માથું કેવી રીતે મટે? એટલે એને બિચારાને શંકા થઈ કે હું મોઢામાં ખાઈશ, કાં લગાવવાનું હોય, અહીંયા કંઈક કરવાનું હોય તો બરાબર છે કે માથાનો દુખાવો મટી જાય, પણ આ તો મોઢામાં ખાઈએ અને પેટમાં ગઈ અને માથું કેવી રીતે મટી જાય, માથાનો દુખાવો કેવી રીતે મટી જાય? હવે એને પેલા એન્જિનિયર મિત્ર હતો એને પૂછ્યું કે આ કેવી રીતે મટી જાય? હવે એ એન્જિનિયર છે એ સમજાવે એ કેટલું ઓથેન્ટિક હોય? હા, ડૉક્ટરને પૂછ્યું હોત તો ડૉક્ટર સાહેબે કહી દીધું હોત કે આ પ્રોસેસ થાય, આ પ્રક્રિયા થાય અને માથાનો દુખાવો મટી જાય. તોય એન્જિનિયર હતો ને એને કંઈક તો યુક્તિ કરી. શું કર્યું એને? એના ઘરમાં લઈ ગયા. ઘરમાં લઈ જઈ અને સ્વિચ બોર્ડ હતું ને ત્યાં સ્વિચ પાડી. સ્વિચ પાડી એટલે શું થયું? તો કે ઉપર ટ્યુબલાઇટ થઈ. એટલે એને જો અહીંયા સ્વિચ ક્યાં પાડી? તો કે અહીંયા દિવાલ પર. ટ્યુબલાઇટ ક્યાં થઈ? ઉપર થઈને. બસ એવી રીતે ગોળી ખાઈને મોઢામાં, પેટમાં જાય પણ મટી જાય માથાનો દુખાવો.
આ બુદ્ધિને સમજ પૂરતું બરાબર છે, પણ આ કંઈ એનો સાચો ઉકેલ નથી. એની જે શંકા છે કે મોઢામાં ખાઈએ પેટમાં ગઈ દવા, એ માથાનો દુખાવો કેવી રીતે મટાડે? તો જો એન્જિનિયર આ સલાહ આપે, ભલે તાત્કાલિક એને મનનું સમાધાન થઈ ગયું, પણ એ કંઈ સાચો ઉકેલ નથી, એને સત્ય રૂપે ના સ્વીકારી શકાય. બસ એવી જ રીતે જેનો વિષય હોય ને એ જ એમાં ઓથોરિટી કહેવાય, અને એના આધારે જ વિચારણા થવી જોઈએ, એને જ સત્ય રૂપે સ્વીકારવું જોઈએ. જો એ સત્ય રૂપે ન સ્વીકારીએ તો આપણને એ જ્ઞાન થતું નથી. એટલે અહીંયા આપણે થોડીક જે વિચારણા કરતા, શ્રુતિમાં અને ગુરુમાં શા માટે શ્રદ્ધા રાખવાની? કારણ કે એ અતિન્દ્રિય વિષય છે, જે વિષયનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તે, અને જે અતિન્દ્રિય વિષય છે એમાં શ્રુતિ જ પ્રમાણ છે, એ સિવાય બીજું કંઈ એમાં પ્રમાણ બની શકે તેમ નથી. એટલે પહેલા તો શ્રુતિ કે શાસ્ત્રનું અધ્યયન થવું જોઈએ, ત્યારબાદ જો એમાં કંઈ શંકા હોય તો એ શ્રુતિના આધારે જ એનું સમાધાન કરવું જોઈએ. એમાં પ્રત્યક્ષાદી પ્રમાણનો આપણે ઉપયોગ કરી અને શંકા કરીએ, અથવા એ મને તો જણાતું નથી એટલે હું ન સ્વીકારું, તો એ યોગ્ય નથી. એ પ્રમાણ જણાવે છે તો એ સત્ય જ છે. એટલે આમ કહીએ ને કે એક જ પ્લેટફોર્મ પર ઊભા રહી અને આપણે તર્ક કરી શકાય, વિચારણા પણ કરવાની હોય તો એક જ પ્લેટફોર્મ પર ઊભા રહેવું પડે. એક જ પ્લેટફોર્મ અર્થાત જેમણે દ્રષ્ટાંત જો દાળમાં મીઠું છે કે નહીં, કેવી રીતે? તો કે ચક્ષુ ઇન્દ્રિય કહે અને સ્વાદેન્દ્રિય કહે, એ બે વચ્ચે કંઈ આપણે વિચારણા કરી શકીએ નહીં, બેને કન્સિડર જ ના કરાય. હા, બે જુદી જુદી વ્યક્તિ બંનેની રસનેન્દ્રિય જે કહે ને, તો એમાં આપણે વિચાર કરી શકીએ કે બરાબર છે ને કે થોડુંક વધારે ખારું છે, તો એમાં ચર્ચા વિચારણાને અવકાશ છે. કારણ કે બંને એક જ પ્લેટફોર્મ છે, એક જ પ્રમાણથી જાણવાનું છે. એવી રીતે જ્યારે પણ શાસ્ત્રની વાતમાં શંકા જાય કે શાસ્ત્રમાં આમાં આમ કહ્યું છે ને આમાં આમ કહ્યું છે, તો ચર્ચા વિચારણા થઈ શકે કે આ ઉપનિષદમાં આમ કહ્યું છે ને આમાં આમ કહ્યું છે, તો એ સંભવ છે. પણ શાસ્ત્ર કે છે સત્ય જ છે, એમાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણો જો વિરોધ કરે ને કે મને જણાતું નથી, ભગવાન મારે જોવા છે. ઘણા લોકોનો આ પ્રશ્ન હોય છે કે અમે ભગવાનમાં માનતા નથી, ભગવાન અમને બતાવો, અમે જોઈએ તો માનીએ. હવે જ્યારે આવી શંકા કરે એને શું કહેવાય? કે ભગવાન કે ઈશ્વર જોવા એ શાસ્ત્ર પ્રમાણનો વિષય છે, શાસ્ત્ર દ્રષ્ટિથી જણાય, ચક્ષુ ઇન્દ્રિયથી જાણી શકાય તેમ નથી. એટલે ચક્ષુ ઇન્દ્રિયથી જાણવાની અપેક્ષા રાખવીને એ જ વ્યર્થ છે, કારણ કે પ્રત્યક્ષ પ્રમાણનો એમાં પ્રવેશ જ નથી. અને આવી શંકા કરીને કે અમે ઈશ્વરમાં માનતા નથી, તો એ યોગ્ય નથી. એના માટે શાસ્ત્ર ભણવા પડે, શાસ્ત્રનું અધ્યયન કરવું પડે. શાસ્ત્રનું અધ્યયન કરીએ તો શાસ્ત્ર જે દ્રષ્ટિ પ્રદાન કરે છે એનાથી ઈશ્વર જણાય જ, ન જણાય એવું બને નહીં. શાસ્ત્ર જણાવે છે કે એ જ પરમેશ્વરમાંથી આકાશ, વાયુ, અગ્નિ વગેરે પંચ મહાભૂત ઉત્પન્ન થયા અને સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. પ્રત્યેક શરીરની અંદર જીવ રૂપે પણ તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત, એ જ પરમેશ્વર પ્રવેશી ગયા છે. એટલે પ્રત્યેકની અંદર જે ચૈતન્ય જણાય છે એ પણ એ જ પરમેશ્વર છે, જે જળ પદાર્થ જણાય છે એ પણ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું છે, અને પંચમહાભૂત રૂપે એ જ ઈશ્વર રહેલા છે. એટલે સર્વ રૂપે એ જ ઈશ્વર રહેલા છે. શાસ્ત્રની સમજ પ્રાપ્ત કરી લઈએ તો એનાથી ઈશ્વર દર્શન સંભવે છે. એમને એમ કહે કે ના આ મૂર્તિ છે, આ પથ્થર છે, એમાં ભગવાન કેવી રીતે હોય? તો કે તું પહેલા શાસ્ત્રનું અધ્યયન કર, શાસ્ત્રની સમજ પ્રાપ્ત કરીશું તો એ પથ્થરમાં એ ભગવાન જણાશે. સર્વત્ર છે તો મૂર્તિમાં કેમ નહીં? પણ એ શાસ્ત્રના અધ્યયન બાદ જણાશે, અને એ શાસ્ત્રનું અધ્યયન શ્રદ્ધાપૂર્વક થવું જોઈએ. મને તો નથી જણાતા, કારણ કે જે શાસ્ત્રની વાતો સાંભળી હોય કે ચતુર્ભુજ આધારી વિષ્ણુ ભગવાન છે, શંકર ભગવાનનું આવું રૂપ છે, રામનું આવું રૂપ છે, ને એવા રૂપને જ જોવાની જો મનમાં ઈચ્છા હોય તો એ આ ચક્ષુ ઇન્દ્રિયથી ના જણાય. ઈશ્વરના જે સ્વરૂપનું વર્ણન શાસ્ત્રોએ કરેલું છે એ શાસ્ત્ર દ્રષ્ટિથી જ જાણી શકાય, અને એ જાણવું હોય તો એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. બીજા કોઈ પ્રમાણથી જણાશે જ નહીં. ચક્ષુ ઇન્દ્રિયથી નહીં જણાય કે બીજી કોઈ પણ ઇન્દ્રિયથી એ જાણી શકાય તેમ નથી. અને આમાં જે કહ્યું ને કે શાસ્ત્ર ભણવા નથી અને ખોટા ખોટા તર્ક કરી અને કે અમે તો ભગવાનમાં માનતા નથી, શાસ્ત્રમાં બધા ગપ્પા છે, મૂર્તિ કે પથ્થરની મૂર્તિ હોય તે કઈ ભગવાન થોડા હોય. આમ ખોટા ખોટા તર્ક કરી અને શ્રદ્ધાને દ્રઢ થવા જ નથી દેતા. અને ઘણા લોકો એવું હોય કે પોતાની બુદ્ધિથી માની લીધું હોય અને એને યોગ્ય હોય ને એવા કથા પ્રસંગ શાસ્ત્રમાંથી શોધી લે. પેલું કહે ને કે બંને વાક્યો છે, મનસા એ વૈદમ આપતવ્યમ, એ પણ છે મન દ્વારા જે પ્રાપ્ત થઈ શકે એમ છે, અને મન અને વાણીનો ત્યાં પ્રવેશ નથી.
એટલે જ્યારે જે સમજાવવું હોય ને પોતાનો અર્થ એ કરવો હોય એવું ઉદાહરણ ટાંકી લે કે જાઓ આ તો મનથી જણાય એવું જ નથી, શાસ્ત્રમાં આવું કહ્યું છે. એવી રીતે ઘણા લોકોને ડિસિપ્લિનમાં જીવન ના જીવવું હોય, ઘરના વડીલોની વાતો ના માનવી હોય, એ લોકો શું કરે તો કે શાસ્ત્રમાંથી પ્રહલાદનું દ્રષ્ટાંત લઈ આવે. પ્રહલાદને ઓળખો છો ને? હા, ઓળખો છો? ઘરે ચા નાસ્તો કરવા આવેલા. કેવી રીતે ઓળખીએ છીએ? શાસ્ત્રની વાતોથી. ભગવાનના બહુ મોટા ભક્ત થઈ ગયા. તો કે પ્રહલાદ કેવી રીતે મોટા ભક્ત થઈ ગયા? તો કે બહુ આજ્ઞાપાલક હતા. એવું હતું? માતા પિતાની આજ્ઞા માનતા હતા. એવું પિતાની આજ્ઞા માનતા હતા? ના. શું કહ્યું? પિતાની આજ્ઞા ન માની અને મહાન ભક્ત થઈ ગયા. એટલે આપણે શું કરવાનું? આપણે કોઈની આજ્ઞા નહીં માનવી. આ શું કહેવાય? શાસ્ત્રનું ખોટું અર્થઘટન. શાસ્ત્રને સાચા અર્થમાં સમજ્યા નથી અને તર્ક કરે અને પોતાને મનગમતા અર્થ કે કથા પ્રસંગનું ઉદાહરણ ટાંકી અને પોતાની વાતને સિદ્ધ કરી લે. એ લોકોને શાસ્ત્રના જ્ઞાન સાથે કોઈ મતલબ જ ના હોય, કારણ કે એમાં શ્રદ્ધા નથી. જો શ્રદ્ધા હોય ને તો આખું કથાનક વાંચો ને તો સમજાશે કેમ પિતાની આજ્ઞા નહોતા માનતા. બસ એ કારણ કે પરમેશ્વરથી વિમુખ કરનારી આજ્ઞા હોય તો એ ન માને, પણ ખાલી એટલું લે કે પિતાની આજ્ઞા નહોતા માનતા એટલે મહાન ભક્ત થઈ ગયા. તો એટલો જ અર્થ ખાલી જો લે, એટલું જ વાક્ય લે, અમુક જ સિલેક્ટેડ વાક્ય લઈ અને પોતાના જે અર્થઘટન કરેલું છે, પોતે જે વિચારણા કરી છે એમાં લાગુ પાડી દે તો એ યોગ્ય નથી. અને શાસ્ત્રમાં કહે ને તેને કુતર્ક કહેવાય. અને એવા કુતર્ક તે દુસ્તર્ક બંને શબ્દ છે. તો સાધન પંચકમાં એ વાત જણાય, શ્રુતિમતસ તર્કોનું સંધિયતમ. શ્રુતિને અનુરૂપ, શાસ્ત્ર જ્ઞાનને અનુરૂપ જે તર્ક હોય એનો આશ્રય લેવાનો અને આપણા નિશ્ચયને દ્રઢ કરવાનો. પણ દુસ્તર્ક હોય તો દુસ્તર્કાત સુવિરમ્યતા, એનાથી વિરામ પામો, એને છોડી દો. સુવિરમ્યતા, સારી રીતે એનો કોઈ પ્રકારે આશ્રય નહીં લેવાનો. દુસ્તર્ક કે કુતર્ક હોય એનાથી મનને મુક્ત રાખવાનું. અને ઘણા લોકો આવું કરતા હોય છે, શાસ્ત્રમાંથી પોતાને જરૂરી હોય ને એટલું લઈ લે. તો એવું થવું જોઈએ નહીં. જો એવું થશે તો એ આપણામાં શ્રદ્ધા ઉત્પન્ન થવા દેશે નહીં. એટલે શ્રદ્ધા હોવી જોઈએ, સત્ય છે એવી રીતે સ્વીકારવાનું. અને આપણે બુદ્ધિને કન્વિન્સ કરવા માટે, બુદ્ધિમાં એ નિશ્ચય દ્રઢ થાય એના માટે શ્રુતિ અનુરૂપ જે તર્ક હોય એનો આશ્રય લઈ અને નિશ્ચયને દ્રઢ કરવાનો. અને એ જે સમજ છે એને ધારણ કરવાની. એને પહેલા સમજવાનું, દ્રઢ કરવું અને ધારણ કરવું, એને શ્રદ્ધા કહેવામાં આવે છે. અને આવી રીતે ધારણ થયેલી હશે ને શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રની સમજ, તો જીવનમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે એ યાદ આવશે અને ઉપયોગી થશે. અત્યારે શું થાય છે, શાસ્ત્રની સમજ તો છે જ આપણી પાસે, પણ એ જરૂર પડે ને ત્યારે યાદ નથી આવતી. જીવનમાં કંઈક દુઃખદ પ્રસંગ બને ને ત્યારે દુઃખી થઈ જઈએ છીએ. એ શાસ્ત્રની સમજ યાદ નથી આવતી. તો યાદ ક્યારે આવે? ધારણ થઈ હશે તો. અને ધારણ કરવા માટે એને શ્રદ્ધાપૂર્વક સમજવાની આવશ્યકતા છે. એટલે અહીંયા અને કેટલાક લોકોના જીવન જ એવા હોય, અંધવિશ્વાસમાં જ જાય. એમને મૂળ શાસ્ત્ર સાથે કોઈ મતલબ જ ના હોય. આને આમ કહ્યું, તેને તેમ કહ્યું, આ બે આને કેવું આમ કહ્યું, અમુક વ્યક્તિ આવું કહે છે અને અમુક વ્યક્તિ આવું કહે છે, મૂળ ગ્રંથ સાથે મતલબ જ ના હોય. તો એ લોકોને ક્યારેય શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. અને એવું થાય તો એ યોગ્ય ના કહેવાય. ત્યાં વ્યવહારમાં શ્રદ્ધા રાખીએ છીએ તો પરમાર્થમાં નહીં રાખવાની. બજારમાં જઈએ ને ધારો કે દૂધ લેવા જવાનું હોય તો શું કહીશું? ચોખ્ખું દૂધ છે ને, ભેળસેળ નથી ને, એને પૂછીએ અને એ કહે એટલે આપણે શું કરીએ? માની લઈએ. ઘણા લોકો ભલવાર બહુ હોશિયાર હોય કે ચોખ્ખું દૂધ છે તો હા ચોખ્ખી ગાયનું દૂધ છે. શું કહે? એટલે શું? આ ગાયને નવડાવી ધવડાવીને ચોખ્ખી રાખી, પછી દૂધમાં ભલે ભેળસેળ કરે, ચોખ્ખી ગાયનું દૂધ છે એ કહે, એમાં વિશ્વાસ રાખીએ છીએ. વ્યવહારમાં વિશ્વાસ રાખીએ તો શાસ્ત્ર જે આ વિષયમાં પ્રમાણ છે એમાં કેમ નહીં રાખવાનો વિશ્વાસ? કારણ કે એ જ એકમાત્ર પ્રમાણ છે અને એને પ્રમાણ બુદ્ધિથી ગ્રહણ કરીશું તો જ આ આત્મજ્ઞાન સંભવે છે, નહીં તો કોઈ સંભાવના જ નથી. જેનાથી થઈ શકે છે એમાં અશ્રદ્ધા, એમાં શ્રદ્ધા જ નથી તો એ થઈ શકશે નહીં. એટલે શ્રદ્ધાની અનિવાર્યતા છે. શ્રદ્ધા વિશેની આટલી વિચારણા બાદ થોડીક ભગવદ્ ગીતામાં પણ ભગવાને શ્રદ્ધા વિશે વાત કરી છે, જે આપણને ઉપયોગી થઈ શકે એમ છે. આપણે જીવનમાં શ્રદ્ધા કેવી રીતે કેળવી શકીએ એમાં માર્ગદર્શન મળે એવું છે. એટલે થોડાક આપણે ભગવદ્ ગીતાની પણ વિચારણા જોઈ લઈએ અને
એમાં જે 17મા અધ્યાયના 3જા શ્લોકમાં જણાવે છે, સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત, શ્રદ્ધામયોયમ પુરુષો યો યત શ્રદ્ધ સ એવ સહ. સત્વાનુરૂપા, સત્વને અનુરૂપ. અહીંયા સત્વ એટલે શું? અંતઃકરણ. જે પંચમહાભૂતના સત્વગુણમાંથી બનેલું છે એવું અંતઃકરણ સત્વ કહેવાય છે. જ્ઞાનેન્દ્રિયો છે સત્વગુણમાંથી બનેલી છે, કર્મેન્દ્રિયો છે રજસગુણમાંથી બનેલી છે, રજસગુણના સરવાળામાંથી પ્રાણ બનેલા છે એ ક્રિયાશક્તિ છે, અને સત્વગુણના સરવાળામાંથી અંતઃકરણ બનેલું છે એટલે અંતઃકરણને સત્વ કહેવામાં આવે છે. સત્વને અનુરૂપ જ સર્વસ્ય શ્રદ્ધા ભવતી. બધાની શ્રદ્ધા કેવી હોય? કોઈ પણ માણસ એની શ્રદ્ધા શેમાં છે કેવી રીતે ખબર પડે? બધાની એક સરખી શ્રદ્ધા તો નથી હોતી. કોઈકને ક્યાંક શ્રદ્ધા હોય, કોઈકને ક્યાંક શ્રદ્ધા હોય, જુદી જુદી જગ્યાએ શ્રદ્ધા હોય. તો શ્રદ્ધા કોની ક્યાં હોય? તો કે જેવું એનું સત્વ કે અંતઃકરણ હશે એવી જ એની શ્રદ્ધા હશે. ભગવાનના વાક્યો છે, સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત. એ તો અર્જુનનું સંબોધન છે. તો સત્વાનુરૂપ એટલે શું? જેવું અંતઃકરણ હોય એવું, અર્થાત આટલા જન્મોના, પૂર્વેના અનેક જન્મોના જે અંતઃકરણમાં સંસ્કાર ભેગા થયા છે ને, અંતઃકરણ અનુસાર હોય છે. સત્વ અનુરૂપા અર્થાત કે સત્વ કે અંતઃકરણમાં રહેલા સંસ્કાર અનુસાર શ્રદ્ધા હોય છે. આટલા જન્મોના જે સંસ્કાર મનમાં રહેલા છે ને એને અનુરૂપ જ આપણી શ્રદ્ધા હોય છે. કોઈકને જગતમાં શ્રદ્ધા હોય, કોઈકને ક્યાંક બીજે શ્રદ્ધા હોય. તો શ્રદ્ધા ક્યાં હોય? તો કે પૂર્વેના જે સંસ્કાર હોય એ પ્રમાણે અંતઃકરણમાં રહેલા સંસ્કાર અનુસાર જ આપણી શ્રદ્ધા હોય છે. તો અહીંયા હવે આપણે શું કરવાનું? પૂર્વેમાં જગતમાં સત્ય બુદ્ધિ હતી તેવા સંસ્કાર હોય તો જગતમાં જ સુખ મળશે એવી શ્રદ્ધા હોય. હવે આપણે શું કરવાનું? તો કે ગુરુ વેદાંત વાક્યાદિશુ વિશ્વાસ શ્રદ્ધા એવું જયારે કહ્યું તો આપણે બીજે બધેથી શ્રદ્ધા હટાવી અને ક્યાં કરવાની? ગુરુ વેદાંત વાક્યમાં શ્રદ્ધા કરવાનો પ્રયત્ન કરવાનો, એ સત્ય છે એવી રીતે સ્વીકારવાનો પ્રયત્ન કરવાનો. અને એ જેમ દ્રઢ થશે ને, અને એ સંસ્કાર જેટલા દ્રઢ થશે, શાસ્ત્રના સંસ્કાર, વેદાંત વાક્યોના સંસ્કાર, શ્રવણ કરીને આમ કહે ને કે એક જ જગ્યાએ પેલું કૂવામાં દોરડાથી પાણી કરતા હોય તો પથ્થરમાં લીટો પડી જાય, પથ્થરમાં ઘીસી પડી જાય. એવી રીતે આ વેદાંત વાક્યોનું શ્રવણ મનન કરી અને જ્યારે મનમાં એ સંસ્કાર એટલા દ્રઢ થઈ જાય પછી એ પ્રમાણે આપણી શ્રદ્ધા દ્રઢ થતી હોય છે. દ્રઢતાની વાત છે. એટલે સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી. અંતઃકરણમાં એ સંસ્કાર આપણે દ્રઢ કરવાના. જૂના જે છે એને ભૂલી જાઓ. પૂર્વેના જેવી વિચારણા હશે ને જે કંઈ સંસ્કાર હશે, જે વાસનાઓ ભેગી થયેલી છે એના અનુરૂપ જે શ્રદ્ધા છે એ ભલે રહી. હવે નવું શું કરવાનું? તો કે શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા છે એને દ્રઢ કરવાની. અને એ જ શ્રદ્ધા દ્રઢ થશે તો શું થશે? એમાં શ્રદ્ધા આપણી દ્રઢ થઈ તો શ્રદ્ધામયોયમ પુરુષ યો યત શ્રદ્ધા સ એવ સહ. કારણ કે જીવન જ આપણું શ્રદ્ધામય જ છે. શ્રદ્ધામયોયમ પુરુષ. જેની જેવી શ્રદ્ધા હશે ને એવું જ એનું જીવન હશે. શ્રદ્ધામય જ કહેવાયો છે. જેવું કે ને મૃન્મય ઘટઃ, માટીમય જ છે. એટલે એમાં છે શું? માટી જ છે. જેવી માટી છે એવો જ ઘડો છે. જેવું સુવર્ણ છે એવા જ ઘરેણા છે. એવી રીતે જેવી શ્રદ્ધા છે ને એવું જ આપણું જીવન છે. શ્રદ્ધામયોયમ પુરુષ યો યત શ્રદ્ધા. જે જેવી શ્રદ્ધા વાળો હોય સ એવ સહ, એ એવો જ થાય. જેને અનાચારમાં શ્રદ્ધા હોય તો ઘણાને એવું હોય ને જીવનમાં કે સીધી આંગળીએ ઘી નીકળે નહીં, એટલે શું કરવાનું? આંગળી વાંકી કરવાની. એટલે સીધી રીતે કામ થાય એવું જ નથી. ખોટી રીતે જ પછી પ્રયત્ન કરે, અધર્મના માર્ગે આચરણ કરે. અને જો આવી શ્રદ્ધા દ્રઢ હોય, પૂર્વેના સંસ્કાર પણ એવા જ હોય તો એ શું કરશે? એના પ્રયત્નો કેવા હશે? એવા જ પ્રયત્નો કરશે. ઘણા લોકોને એવું હોય, ઓફિસમાં હોય, નીચે પોતાની નીચે ઘણા માણસો કામ કરતા હોય કે ફેક્ટરી હોય કે આમ હોય, તો શું કરે કે માણસો પર તો છે ને ગુસ્સે થઈએ ને ત્યાં સુધી કોઈ કામ જ નથી કરતું. અને પૂર્વેના એવા અનુભવો હોય, એમને શાંતિથી કહી દીધું ને તો કોઈ માને જ નહીં, કરે જ નહીં. 2 વાર ગુસ્સે થઈને કહ્યું હોય ને તો કામ થઈ જાય. એટલે શું થયું? એ સંસ્કાર દ્રઢ થયા. એટલે પછી આપણું જીવન પણ કેવું થઈ ગયું? શ્રદ્ધામયોયમ. શ્રદ્ધા એમ જ થાય કે આવું કરીએ ને તો જ કામ થાય. હવે એનું વર્તન કેવું હશે? હવેનું જીવન કેવું હશે? હવેનું જીવન એ પ્રમાણે જ હશે.
નાનકડી કોઈની ભૂલ થઈ કઈ હશે ને તો એટલા ગુસ્સે થઈ જાય, એટલો ક્રોધ કરે, પેલો બિચારો ગભરાય નહીં કરે. એટલે શું? એ વધારે દ્રઢ થતું જાય. શ્રદ્ધામયો એમ એનું શ્રદ્ધા શેમાં છે? ગુસ્સે થઈએ ને ક્રોધ કરીએ ને તો જ લોકો કામ કરે છે. સીધી રીતે કહીએ તો કોઈ કરતું નથી. આ શ્રદ્ધા એની શેમાં થઈ? ક્રોધમાં થઈ ગઈ. આવી ગમે ત્યાં શ્રદ્ધા હોઈ શકે. પૂર્વેના સંસ્કાર અનુસાર જ્યાં જ્યાં શ્રદ્ધા હોય ને એવું જ આપણું વ્યક્તિત્વ થઈ જાય, અને પછી હવે પછીનું વર્તન પણ એવું જ થાય. શ્રદ્ધામયોયમ પુરુષ યો યત શ્રદ્ધા સ એવ સ. અને પછી શું થઈ જાય? લોકોમાં છાપ જ એવી પડી, આ તો બહુ ગુસ્સાવાળા છે. કેમ એવું થઈ ગયું? યો યત શ્રદ્ધા સ એ, જેની જેવી શ્રદ્ધા છે એવું જ એનું જીવન થઈ જાય છે. તો આપણે શું કરવાનું? આ તો આપણે શ્લોકનો અર્થ સમજી ગયા. આપણે આપણા સત્વને, આપણા અંતઃકરણને શાસ્ત્ર અને ગુરુ વાક્યમાં શ્રદ્ધાયુક્ત કરવાનું. તો પછી શું થશે? આપણું મન કેવી રીતે વિચારશે? તો કે શાસ્ત્રએ કહ્યું છે એ જ વિચારણા અનુસાર આપણું મન વિચારશે. નિશ્ચયો પણ એવા જ થશે, અને એવા જ નિશ્ચયો થશે, અને એ સંસ્કાર દ્રઢ થશે તો હવે પછીનું આપણું જીવન કેવું હશે? જીવનમાં કંઈ પણ બનશે ને ઘટના, તો કેવી દ્રષ્ટિથી જોઈશું? શાસ્ત્ર દ્રષ્ટિથી જોઈશું. કંઈક નુકસાન થયું, કોઈક પ્રકારે કંઈક દુઃખ થયું, કોઈક દુઃખદ ઘટના બની ગઈ, કોઈક આપણને પ્રતિકૂળ થયું, કોઈક આપણા કાર્યમાં વિઘ્ન નાખે છે, તો શું થશે? તો કે પહેલા શાસ્ત્રમાં શ્રદ્ધા છે એટલે શાસ્ત્ર દ્રષ્ટિથી આપણે વિચારણા કરીશું કે ભાઈ મને આ દુઃખ થયું, કેમ થયું? સામાન્ય માણસ શું વિચારે? આને લીધે મને દુઃખ થયું. તો એને લીધે મને દુઃખ થયું તો એ વ્યક્તિ પ્રત્યે શું થશે? મનમાં દ્વેષ થશે, ત્યાં ગુસ્સો આવશે, આ મારું કામ બગાડે છે. તો આ સામાન્ય વિચારણા છે. પણ જેની શાસ્ત્રમાં શ્રદ્ધા દ્રઢ છે, એ એનું અંતઃકરણ એવું જો થઈ ગયું હશે, શાસ્ત્રમાં શ્રદ્ધાયુક્ત હશે, તો એ શું વિચારશે? બીજું દુઃખ પ્રાપ્ત થયું ને તો એ તો મારા કર્મોનું ફળ છે. મારા કર્મોનું ફળ હોય તો એમાં પેલી વ્યક્તિનો કેટલો વાંક? જો મારા જ પાપ કર્મો ના હોય તો દુનિયાની કઈ તાકાત છે કે મને દુઃખી કરી શકે? કોઈ પણ પ્રકારનું દુઃખ આવે છે તો મારા જ કર્મોનું ફળ છે, ને મારા જ કર્મોનું ફળ હોય તો એ તો એમાં માત્ર નિમિત્ત બને છે. મારા કર્મોનું ફળ મળતું હોય તો નિમિત્ત પ્રત્યે મારે દ્વેષ રાખવાનો નહીં. એનું જીવન કેવું થઈ ગયું? જેવી શ્રદ્ધા છે એવું જીવન થયું. એની શ્રદ્ધા શેમાં છે? શાસ્ત્ર જ્ઞાનમાં. શાસ્ત્ર જ્ઞાનમાં શ્રદ્ધા છે એટલે એવું જ એ વ્યક્તિ થઈ જાય છે, એની વિચારણા એવી જ થઈ જાય છે. અને શાસ્ત્ર જ્ઞાનથી જ્યારે એ વિચારણા કરશે, યો યત શ્રદ્ધા સ એવ, એનું જીવન પણ એવું જ થઈ જશે. એને કોઈ પણ નિમિત્ત પ્રત્યે ક્યારેય દ્વેષ ભાવ નહીં હોય. રાગ દ્વેષથી મન ધીમે ધીમે મુક્ત થશે. શાસ્ત્ર અનુસાર શ્રદ્ધા એટલે આપણે જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે કે તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, તો એમાં આ વેદાંત વાક્ય અને એ વેદાંત વાક્ય ઉકેલના જે ગુરુ છે એમાં શ્રદ્ધા રાખવાની. અને એ વાક્યમાં શ્રદ્ધા હશે તો આપણા જીવનમાં પણ મહત્વ એનું જ રહેશે, બીજું કોઈ વસ્તુનું મહત્વ નહીં રહે. અને તો એના પ્રત્યે આપણા મનમાં તત્પરતા જાગશે ને આપણે એમાં એની પ્રાપ્તિનો પ્રયત્ન કરીશું. અને એ માર્ગે જો પ્રયત્ન કરીશું તો એ આત્મતત્વની પ્રાપ્તિ પણ થઈ જશે. એટલે આમ કોઈ સાત્વિક શ્રદ્ધા હોય, કોઈની રાજસિક શ્રદ્ધા હોય, કોઈકની તામસિક શ્રદ્ધા હોય, ખૂબ વિસ્તારપૂર્વક વિચારણા એમાં ભગવાને જણાવી છે. આપણે અત્યારે એ વિષય નથી એટલે સાત્વિક, રાજસિક, તામસિક આપણે નથી વિચારતા. પણ આજે જેવી શ્રદ્ધા હોય, શ્રદ્ધામયોયમ પુરુષ, એવું જ આપણું જીવન હોય છે. એટલે આપણે આપણી શ્રદ્ધાને સુધારવાની. જો શ્રદ્ધા તામસિક હોય તો એનામાંથી રાજસિક કરવાની, રાજસિક હોય તો સાત્વિક શ્રદ્ધા કરવાની, અને સાત્વિક હોય તો એમાં શાસ્ત્ર અને ગુરુમાં શ્રદ્ધા દ્રઢ કરવા પ્રયત્ન કરવાનો. એટલે આપણા જીવનમાં પ્રયત્ન ક્યાં કરવાનો? પ્રયત્નની ક્યાં આવશ્યકતા છે? તો કે આ શ્રદ્ધાને દ્રઢ કરવા પ્રયત્ન કરવાનો. એટલે એને સંપત્તિમાં અહીંયા સ્થાન આપવામાં આવેલું છે. અને એ જો થઈ શકશે તો આપણે ખૂબ સારી રીતે આ માર્ગે આગળ વધી શકીશું. એટલે અહીંયા આ શ્રદ્ધાની જે વિચારણા જણાવવામાં આવી, સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત. બધાની શ્રદ્ધા, કોઈ પણ જીવ હોય એની શ્રદ્ધા જે છે એ આ સત્વાનુરૂપ જ હોય છે, અંતઃકરણના સંસ્કાર અનુસાર જ હોય છે. એટલે અંતઃકરણમાં આપણે આ શ્રદ્ધાના સંસ્કાર દ્રઢ થવા જોઈએ. એટલી દ્રઢતાપૂર્વક એનો અભ્યાસ થવો જોઈએ કે સંસ્કાર રૂપ થઈ જાય. અત્યારે શું છે, આપણે એટલી તત્પરતાપૂર્વક નથી કરતા, એટલું દ્રઢ નથી ને, એટલે માત્ર ઇન્ફોર્મેશન છે, માહિતી છે, સંસ્કાર રૂપ નથી થયું. સંસ્કાર રૂપ થઈ જાય તો શું થાય? અનાયાસ મન એ પ્રમાણે જ વિચારણા કરે. આપણા ઘરે જવાનો રસ્તો જે છે ને, એ રસ્તો આપણે અહીંથી જઈએ, તમે ઘરે જવા માટે વાહન ચલાવો તો તમારે કેટલો વિચાર કરવો પડે?
ઘરે જવા માટે? કે અહીંથી હાઈવે પર જઈને ડાબી બાજુ વળવાનું કે જમણી બાજુ વળવાનું? સોસાયટીમાં ગયા પછી બીજા ખાંચામાં જવાનું કે ત્રીજા ખાંચામાં વળવાનું? વિચાર કરવો પડે છે ના. પણ ધારો કે કોઈક નવા ગામમાં ગયા હોય ને ત્યાં રહેવા જવાનું હોય, નવું મકાન હોય, નવી જગ્યા હોય, તો શું કરે? પહેલી જ વાર જતા હોઈએ તો વિચાર કરવો પડે. વિચાર કરીને આપણે આગળ વધવાનું હોય. પણ અભ્યાસ થઈ જાય, સંસ્કાર દ્રઢ થઈ જાય, પછી વિચાર કરો કે ના કરો એ બાજુ જ આપણે વળી જઈએ. બસ એવી રીતે જીવનમાં કોઈ પણ એવા પ્રસંગો બને તો આપણે કેવી રીતે વિચારીએ છીએ? જે જૂના જે સંસ્કાર દ્રઢ છે ને એ અનુસાર જ વિચારતા હોઈએ છીએ. એટલે આપણે જીવનમાં જો આ માર્ગે આગળ વધવું હોય તો આ શ્રદ્ધા અનિવાર્ય છે અને શ્રદ્ધા દ્રઢ થવી જોઈએ. એ દ્રઢ થશે તો આપણે અનાયાસ આ માર્ગે આગળ વધતા રહીશું. એટલે આવા શ્રદ્ધાવાન થવું જોઈએ. જો શ્રદ્ધા નહીં હોય તો બંને રીતે વિચારણા કરવી પડે. શ્રદ્ધા જરૂરી છે. શ્રદ્ધા હશે તો યયા વસ્તુ ઉપલબ્ધ્યતે, એ આત્મવસ્તુની પ્રાપ્તિ થશે. શ્રદ્ધા નહીં હોય તો એ પણ ભગવાન જણાવે છે 9મા અધ્યાયના 3જા શ્લોકમાં, અશ્રદ્ધાના પુરુષાહ ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. આ શ્રદ્ધા હશે તો જ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે ને નહીં હોય તો નહીં થાય એવું ભગવાને જણાવી દીધું. અશ્રદ્ધાના પુરુષાહ, જે શ્રદ્ધા વગરના છે. શાસ્ત્ર વાક્યમાં શ્રદ્ધા નથી, જે પ્રમાણ છે એમાં શ્રદ્ધા નથી, તો બીજી કોઈ પ્રકારે તો આત્મતત્વની પ્રાપ્તિ થશે નહીં. આત્મતત્વની પ્રાપ્તિ નહીં થાય કે મોક્ષ કે મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. નિત્ય આનંદ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. તો એનું શું થશે? તો કે અસ્ય ધર્મસ્ય, અસ્ય આત્મજ્ઞાનસ્ય, જે આત્મજ્ઞાન છે એમાં જે અશ્રદ્ધાના, જે શ્રદ્ધા વગરના છે એવાને અપ્રાપ્ય મામ નિવર્તન્તે, મને પ્રાપ્ત કર્યા વિના નિવર્તન્તે, પાછા વળે છે. ક્યાં? તો કે મૃત્યુ સંસાર વર્તમની, મૃત્યુયુક્ત જે સંસાર છે જેમાં વારંવાર મૃત્યુ થયા કરે છે એવા જન્મોને પ્રાપ્ત થાય છે. આ સંસારમાં પાછા આવે છે એવી યોનિને પ્રાપ્ત થાય છે. પણ કેવું? મામ અપ્રાપ્ય, ભગવાન જણાવે છે પરમેશ્વરની પ્રાપ્તિ થતી નથી. પરમાત્માની પ્રાપ્તિ કર્યા વિના નિવર્તન્તે, નિશ્ચયે ન આવર્તન્તે, પાછા આવે જ છે આ મૃત્યુલોકમાં. કેવી રીતે? નિશ્ચયપૂર્વક. ભગવાને સ્પષ્ટ કરી દીધું, નિશ્ચયપૂર્વક એ પાછા જ આવે છે. આત્મતત્વની પ્રાપ્તિ એમને સંભવતી નથી. એટલે જો શ્રદ્ધા નહીં હોય તો આ પ્રાપ્ત થઈ શકે તેમ નથી, પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. કારણ કે આપણે આપણી વ્યવહારિક સમજથી શું માનીએ છીએ? મારું આ નામ છે, હું આ શરીર છું, શરીરનો જન્મ થયો અને મારો જન્મ થયો, હું જન્મવા વાળો છું, હું મરવા વાળો છું, હું વિકારી છું, હું આ વ્યવહાર કરું છું, હું આ કર્મ કરનારો છું. આ જે આપણી માન્યતા છે. અને શાસ્ત્ર એનાથી એકદમ વિપરીત વાત કરે છે કે આપણે અજન્મા છીએ, અજર અમર છીએ, આપણો ક્યારેય જન્મ થયો નથી, કોઈ વિકાર આપણને પ્રાપ્ત થઈ શકે તેમ નથી. આપણે આખા જુદા જ સ્વરૂપની વાત કરે છે અને આપણી અત્યારની વિચારણા કંઈક જુદી જ છે. એટલે જે વિચારીએ છીએ એના કરતાં કંઈક જુદી જ વાત જણાવે છે, આત્મતત્વનું યથાર્થ સ્વરૂપ જણાવે છે. એટલે એટલી બંનેમાં ભિન્ન વિરોધાભાસ છે કે જો શ્રદ્ધા નહીં હોય ને તો એ સ્વીકારી શકાય એમ જ નથી. આપણને જણાય છે એના કરતાં એકદમ વિપરીત કહે છે. એ તો મને જણાય છે ને કે હું તો જન્મવા વાળો છું, મારો આ તારીખે જન્મ થયો છે, મારું આ જીવન છે, એ જણાય છે અને શાસ્ત્ર કહે છે કે તું તો અજન્મા છે. તો કેવી રીતે મનાય? જો અત્યંત શ્રદ્ધા નહીં હોય તો શાસ્ત્રની વાત માની શકાશે નહીં. એમાં પ્રત્યક્ષ પ્રમાણથી વિચારણા કરીને આપણે એ વાતને માનીશું નહીં. તો આપણે એને સ્વીકારી શકીએ એના માટે શ્રદ્ધા અનિવાર્ય છે. કે શાસ્ત્ર જે દ્રષ્ટિથી જોઈ અને આપણને ઉપદેશ આપે છે, શાસ્ત્ર આપણા સાચા સ્વરૂપને જોઈને ઉપદેશ આપે છે અને આપણે આપણા અત્યારના વ્યવહારિક અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વને જોઈને વિચારણા કરીએ છીએ. એવું કે એક પર્વતની ટોચ પર કોઈક ઊભું છે અને ત્યાંથી જોઈ અને જે વર્ણન કરે છે અને જે નીચે તળેટીમાં ઊભો છે એ વર્ણન જે કરે છે એને સમજી શકે ખરા? જ્યાં સુધી નીચે છે ત્યાં સુધી ના સમજી શકે, એનો અનુભવ ના થઈ શકે. તો શું કરવાનું? એમાં વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખીને સ્વીકારવું પડે કે આ ઉપરથી એને આવું દેખાય છે એ સત્ય છે. પછી આપણે ત્યાં જઈએ ત્યારે આપણને એ જ અનુભવ થશે. એટલે શ્રદ્ધાપૂર્વક જો સ્વીકારેલું હશે તો એ સત્ય અનુભવમાં પરિણમશે. એ અનુભવ સત્ય છે એવો સત્ય અનુભવ થશે. શ્રદ્ધાથી સ્વીકારેલું હશે તો સત્ય અનુભવમાં પરિણમશે. પણ એ સ્વીકારીશું જ નહીં તો એ કહેશે કે નારાયણ આશ્રમ જઈએ ને તો આટલું સરસ ત્યાંથી દ્રશ્ય દેખાય છે,
એમાં શ્રદ્ધા રાખીને જઈએ તો આપણે જોઈ શકીએ, પણ શ્રદ્ધા જ ના હોય તો ના એવું તો કંઈ હોતું છે, અહીંથી તો મને કંઈ એવું જણાતું નથી, અહીંયા છે એવું ત્યાં હશે ને, તો જવાનો પ્રયત્ન જ નહીં થાય. શ્રદ્ધા નહીં હોય તો આ માર્ગે પ્રવૃત્તિ જ સંભવતી નથી, એટલે એમાં શ્રદ્ધા રાખવી અનિવાર્ય છે. આપણને અહીંથી નથી દેખાતો એનો ક્યારેય અનુભવ નથી, અને જો શ્રદ્ધા નહીં હોય તો એમ જ થશે અહીંયા છે એવું ત્યાં હશે. કેવું બહુ તો ટેરેસ પર ચડીને જોઈએ એવું હશે, તો એ જોવા માટે કે નારાયણ આશ્રમ જવાય નહીં. 3 દિવસને ટ્રાવેલિંગ કરવાનું, કેટલું ચાલીને જવાનું, કેટલી હાડમાંથી વેઠવાની, આ બધું કરીને ત્યાં જઈએ અને આવું જ જોવાનું હોય તો શું કામ જવાનું? એટલે કે ના એવું નથી, એનું સૌંદર્ય જુદું જ છે. જો શ્રદ્ધા હશે તો આ પ્રયત્ન કરી અને જઈશું અને ત્યાં પહોંચીશું ત્યારે જ એ અનુભવ થઈ શકે તેમ છે. એટલે શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ તો એમાં તત્પરતા આવે, એનો પ્રયત્ન કરવાનું મન થાય, અને પ્રયત્ન કરી શકીએ તો આપણે એ વસ્તુને પ્રાપ્ત કરતા હોઈએ છીએ. એટલે અહીંયા આ શ્રદ્ધા હોવી અનિવાર્ય છે. જે શ્રદ્ધા વગરના છે એને એ પ્રાપ્ત થતું નથી. બીજા એક શ્લોકમાં હવે આ શ્રદ્ધા કેવી રીતે આપણને ઉપયોગી થાય છે, શ્રદ્ધાથી કેવી રીતે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ને, એ 3 સ્ટેપમાં ભગવાન ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 39મા શ્લોકમાં જણાવે છે. આ જે પહેલું ચરણ છે ને એ લગભગ બધાને ખબર હશે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ખબર છે ને. પછી પાછળનો શ્લોક, બીજા 3 ચરણ એ પણ અગત્યના છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. અહીંયા શું આટલું જે બહુ પ્રસિદ્ધ થઈ ગયું હોય ને એટલું ચરણ યાદ રહી જાય. અને એટલે હું કહું છું કે રોજ એક જ શ્લોક મોઢે કરવાનો. કોઈ પણ સ્તોત્ર લો, ભગવદ્ ગીતા હોય, રોજ એક નિયમ બનાવી દેવાનો. એક દિવસમાં 24 કલાકમાં આટલો એક શ્લોક મોઢે ના થાય આપણને? એક દિવસમાં એક શ્લોક તો થાય ને. આખું સ્તોત્ર નથી કહેતો, આખો અધ્યાય નથી કહેતો. કેટલું કરવાનું? એક જ શ્લોક કરવાનો. મહિનાના કેટલા થઈ જશે? અને વર્ષના 365 થઈ જશે. ધીમે ધીમે આ વધતું જશે. અને મનને શું છે, જેમ અભ્યાસ થશે ને, પહેલા 15 દિવસ, મહિનો અઘરું લાગશે, પછી મન એના માટે તૈયાર થઈ જશે. પછી એટલું સરળતાથી શ્લોક યાદ રહેવા માંડશે. થોડોક પ્રયત્ન, 1 મહિનો પ્રયત્ન કરી જુઓ ને. જે તમને આવડતું હોય એનાથી જ શરૂઆત કરો. જે પોતાને શ્રદ્ધા હોય, જેમાં પોતાને રસ હોય, એનાથી જ શરૂઆત કરો. રોજ એક શ્લોક મોઢે કરતા જાઓ. બધા આ શ્લોકમાં મસ્ત સરસ વાત જણાવે છે. શ્રદ્ધાવાન તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લભતે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે 3 મુદ્દાની વાત જણાવે. તો શ્રદ્ધાવાન હોવું જોઈએ. શ્રદ્ધા વિશે તો આપણે ખૂબ વિચારણા કરી ગયા. શાસ્ત્ર અને ગુરુ વાક્યમાં શ્રદ્ધા અનિવાર્ય છે. શ્રદ્ધા હોવી જોઈએ તો જ એ જ્ઞાન આત્મસાત થઈ શકે. પણ માત્ર શ્રદ્ધા પૂરતી નથી, એમાં બીજું સ્ટેપ પણ ભગવાન જણાવે છે. તત્પરઃ, એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, જેમાં શ્રદ્ધા છે, એ સમજને દ્રઢ કરવા માટે, પ્રાપ્ત કરવા માટે તત્પરઃ, એને પરાયણ થવાનું, એની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવાનો. તત્પરઃ એટલે એ જ શ્રેષ્ઠ છે, એ બુદ્ધિપૂર્વક એની પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો, એને તત્પરઃ કહેવામાં આવે છે. ઘણા બધા, કોઈ ધનને પરાયણ હોય, ધન જ એના માટે શ્રેષ્ઠ છે, અને ધનની પ્રાપ્તિના પ્રયત્નમાં જ જીવન વ્યતીત થઈ જાય, તો એને શું કહેવાય? ધનપરઃ. કોઈ હોય ભોગપરઃ. ભોગપરઃ એટલે શું? ભોગ જ એના જીવનનું લક્ષ્ય છે, ભોગ પ્રાપ્તિ માટે બધું કરે, એ સિવાય બીજું કંઈ એને જણાય જ નહીં. અહીંયા શું કરવાનું? તત્પરઃ. એ આત્મતત્વની પ્રાપ્તિમાં જ પરાયણ રહેવાનું. અને તત્પરઃ હોઈશું તો આપણી બધી જ પ્રવૃત્તિ એના માટે હશે. શ્રદ્ધાવાન, તત્પરઃ અને સંયતેન્દ્રિય. ઇન્દ્રિયો સંયમમાં હોવી જોઈએ. જો સંયતેન્દ્રિય નહીં હોય, ઇન્દ્રિયોને જીતેલી નહીં હોય, ઇન્દ્રિયો સ્વેચ્છાચારી હશે ને, તો આ માર્ગે પ્રગતિ સંભવતી નથી. ચિંતન મનન કરવાનું છે, એ વખતે ભોગના વિષયોના વિચારો આવી ગયા, તો આ ખાવું છે ને તે ખાવું છે, ના ફરવા જવું છે ને અહીંયા જવું છે, તો આ આત્મચિંતન થશે ખરું? નહીં થાય. એટલે શું? શ્રદ્ધાવાન હોવું જોઈએ. એમાં શ્રદ્ધા હશે, પછી એની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન થશે. જો તત્પરઃ નહીં હોય ને, તો મંદ પ્રયત્ન હશે ને, તો આ માર્ગે પ્રગતિ થતી નથી. સામાન્ય રીતે મંદ પ્રયત્ન કરનારા જ બધા હોય છે. સત્સંગ કરે તો હા, સત્સંગ કરવા જઈએ છીએ, રોજ આટલું કરી લઈએ છીએ, સેવા પૂજા કરી લઈએ છીએ, બસ મંદ પ્રયત્ન છે. આખો દિવસ આ લક્ષ્ય તરફ આપણું ધ્યાન નથી. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે આખો દિવસ આપણે જો એના માટે સજાગ હોઈએ ને, તો તત્પરઃ કહેવાય. આપણે કેટલો થોડોક સમય,
24 કલાકમાંથી 1 કલાક આપણે આના માટે વાપરીએ છીએ, બાકીના સમય તો આને ભૂલી જ જઈએ છીએ. પાછા બીજે દિવસે સવારે સત્સંગ માટે આવવાનું થાય ને ત્યારે પાછા ચોપડી ખોલીએ. દિવસ દરમિયાન કેટલી વાર આ સાંભળ્યા પર વિચાર કરીએ છીએ. જો એ કરતા હોઈએ તો તત્પર છે, નહીં તો મંદ પ્રયત્ન કહેવાય. આ પ્રયત્ન પ્રબળ થવો જોઈએ. શ્રદ્ધાવાન, તત્પર અને સંયતેન્દ્રિય. કરીએ, પ્રયત્ન કરીએ, તત્પર થઈ જઈએ, પણ જીવનની પ્રવૃત્તિ ક્યાં છે? તો કે જગતમાં જ પ્રવૃત્તિ વધારે થતી હોય. સંયતેન્દ્રિય ના હોય, ચિતેન્દ્રિય ના થયા હોય, ઇન્દ્રિયોની વિષયોમાંથી પાછી વાળી અને આપણા લક્ષ્યમાં એને એકાગ્ર કરી શકીએ, પ્રવૃત્ત કરી શકીએ એવું ન હોય તો પણ આ માર્ગે પ્રગતિ સંભવતી નથી. એટલે શ્રદ્ધાવાન હોય, તત્પર હોય, સંયતેન્દ્રિય હોય, એ લક્ષ્યને પ્રાપ્ત કરે છે. અને અહીંયા લક્ષ્ય છે તત્વનું જ્ઞાન, એટલે જ્ઞાનમ લભતે. આ જ્ઞાનથી શું થશે? જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ. પરામ શાંતિમ, શ્રેષ્ઠ શાંતિ. શાંતિ એટલે મોક્ષ. મોક્ષાખ્યામ પરામ શાંતિમ. મોક્ષની પ્રાપ્તિ અચિરેણ, તત્કાળ, ક્ષિપ્રમ ભવતી. તરત જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. પણ આ 3 વસ્તુ હોવી જોઈએ. તો કે જો દ્રષ્ટાંત લઈએ તો એવું કહી શકાય કે વિદ્યાર્થી છે. વિદ્યાર્થીનું લક્ષ્ય શું છે? 8-10 મહિના તો આમ જ જતા રહે. પછી પરીક્ષાની તારીખ આવે ત્યારે બધું યાદ આવે. પછી શું થાય? અને ધારો કે જો સિન્સિયર હોય અને એમ કે ના, મારે તો આ પરીક્ષામાં સારામાં સારા માર્ક્સે પાસ થવું છે અને આ બોર્ડની એક્ઝામ છે, જો આમાં સારું રિઝલ્ટ નહીં આવે તો આખું જીવન પછી વ્યર્થ જાય, મજૂરી જ કરવાની આવે. એકવાર એવું થયું, એક છોકરો ભણતો નહોતો ને એટલે એના પપ્પાએ કીધું કે જો તારું રિઝલ્ટ સારું નહીં આવે ને તો તારા માટે કાપડનો લાલ રંગનો તાકો 5 મીટરનો લઈ આવીશ. પેલો કે કેમ? લાલ કાપડ શેના માટે? તો કે રેલવે સ્ટેશન પર પોર્ટર હોય ને, શર્ટ પણ લાલ હોય, માથે ફેંટોય લાલ બાંધેલો હોય, બસ આખું જીવન પછી એ જ કરવાનું. જો ભણશે નહીં તો શું કરવાનું? આટલું સાંભળ્યું એટલે પેલો ભણવા બેસી તત્પર. હવે શું થયું? એને પરાયણ થઈ ગયું. ના, હવે તો ગમે તે થાય વાંચવું, ઉજાગરા કરે, બધું ખાવા પીવાનું બધું, હવે કંઈ ધ્યાન જ નથી એનું. રમત ગમતમાં ધ્યાન નથી, મિત્રો સાથે ભણવું એ નથી. અને જો જે સિન્સિયર છોકરા હોય અથવા એન્જિનિયરિંગ, મેડિકલ એવામાં ભણતા હોય કે ખૂબ મહેનતની આવશ્યકતા હોય, એને બધું જ છોડવું પડે. સારી રીતે પાસ થવું હોય તો બીજું બધું જ છોડી, બધામાંથી મનને પાછું વાળી અને તત્પર અને સંયતેન્દ્રિય થાય તો જ એને એનું લક્ષ્ય પ્રાપ્ત થતું હોય છે. જો વ્યવહારિક કાર્યમાં પણ આ તત્પર અને સંયતેન્દ્રિય થવું આવશ્યક છે, તો અધ્યાત્મમાં નહીં? અધ્યાત્મમાં પણ આવશ્યકતા છે. એને પરાયણ નહીં થઈએ, માત્ર સાંભળીને ભૂલી જઈશું તો એ જીવનમાં ઉપયોગી નહીં થાય. એટલે શ્રદ્ધાવાન, તત્પર અને સંયતેન્દ્રિય એવા જો થઈશું તો જ આપણને આ જ્ઞાનમ લભતે, જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. એટલે ભગવાન અહીંયા ખૂબ સુંદર આપણને માર્ગદર્શન આપેલું છે અને એ પ્રમાણે જો કરી શકીશું તો જ જ્ઞાન લાભાત પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ, તત્કાળ એની પ્રાપ્તિ થઈ જશે. એટલે અહીંયા આવી શ્રદ્ધાવાળા આપણે થઈ શકીએ. એ શ્રદ્ધા જેમાં છે એની પ્રાપ્તિ માટે તત્પર, એના માટે પ્રયત્ન કરનારા થઈએ. અને એ પ્રયત્ન કરવામાં આપણે સારી રીતે કરી શકીએ એટલે એ સિવાયના વિષયોમાંથી આપણે ઇન્દ્રિયોની પ્રવૃત્તિને ઓછી કરવાની કે પાછી વાળવાની. એટલે સંયતેન્દ્રિય કહ્યું. કારણ કે બંને બાજુ કરી જ ના શકાય. જીવનમાં મર્યાદિત સમય છે આપણી પાસે. ભોગ પણ કરતા રહીએ, વ્યવહારિક જીવનમાં જે આપણે મોજ મજાથી જીવીએ છીએ એવું કરતા રહીએ અને અધ્યાત્મ માર્ગે પ્રગતિ થઈ જાય તો બંને સંભવ નથી. એટલે ત્યાંથી મનને પાછું વાળવાનું અને આમાં પ્રયત્ન વિશેષ કરવાનો. એટલે તત્પર સંયતેન્દ્રિય એવા શ્રદ્ધાવાન જ્ઞાનમ લભતે, એ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. યો યત શ્રદ્ધ સ એવ શ, એટલે વેદાંત વાક્ય અને ગુરુ વાક્યમાં શ્રદ્ધા અનિવાર્ય છે. અને આનાથી થશે શું? આપણે એક દ્રષ્ટાંત જોયું હતું. આપણે રોગ થયો હોય કે કોઈક દર્દી હોય, એને શેમાં શ્રદ્ધા રાખવાની સારા થવા માટે? દવા અને ડોક્ટરમાં, બંનેમાં શ્રદ્ધા અનિવાર્ય છે. આજકાલ મોડર્ન સાયન્સ પણ એ જ માને છે. જો દર્દીને ડોક્ટરમાં અને ટ્રીટમેન્ટમાં શ્રદ્ધા નહીં હોય ને તો ગમે એવા સારા ડોક્ટર હશે ને, ગમે એવી સારી ટ્રીટમેન્ટ આપશે ને, તો એ રોગમુક્ત નથી થતા. અને આપણે વ્યવહારમાં જોઈએ છીએ, જેને શ્રદ્ધા છે, ઘણી વાર એવું હોય ફેમિલી ડોક્ટર હોય, 2-3 પેઢીથી ઘરના બધા એમને જ ડોક્ટર
એ જ ડૉક્ટર પાસે જતા હોય અને એટલો શ્રદ્ધા હોય કે આ ડૉક્ટર મને દવા આપશે એનાથી સારું થઈ જશે, અને એ દવા ડૉક્ટરમાંય શ્રદ્ધા છે, જે ટ્રીટમેન્ટ કરે છે એમાંય શ્રદ્ધા છે, તો એને એમાં જલ્દી સારું થઈ જતું હોય છે. શ્રદ્ધા બહુ મોટો ભાગ ભજવે છે. અને એટલે જ ઘણી વાર જો કે ને ડૉક્ટરને ખબર પડી જાય કે આમાં કંઈ રોગ જેવું તો કંઈ છે નહીં, થોડુંક માનસિક કંઈક ગડબડ લાગે તો શું કરે, એને ડમી મેડિસિન આપી દે, સુગર પિલ્સ આપે, હોમિયોપેથીમાં આવે ને ખાંડના દાણા જેવી એ ગોળીઓ આવે. હવે એમાં અંદર પેલું ટિંક્ચર નાખેલું છે કે નહીં આપણને ના ખબર હોય, અને જ્યારે એવું લાગે ને ડૉક્ટરને ખાધી એમને જ સુગર પિલ્સ જેવું આપી દે, ડમી ગોળી હોય. પણ શ્રદ્ધા હોય ને એટલે કે હા મેં દવા લીધી છે ને હવે મને સારું થઈ જશે, અને થઈ પણ જાય. એટલે શ્રદ્ધા, આ ડૉક્ટર પાસે દવા લઈએ, ટ્રીટમેન્ટ કરીએ તો દર્દીને જો શ્રદ્ધા હોય તો જલ્દી સારું થઈ જાય. અને ઘણીવાર એવું હોય અમુક જે મજૂર માણસો હોય ને એ લોકોને એક ટેવ પડી ગઈ હોય, અમુક સહેજ પણ વીકનેસ લાગે, કંઈ પણ એવું અશક્તિ જેવું લાગે એટલે ડૉક્ટર પાસે જાય કે મને ગ્લુકોઝની બોટલ ચડાવી દો ને, 2 કલાક ત્યાં સુઈ જાય, બોટલ ચડાવી દે, પાછા આવીને કામે લાગી જાય. કેમ? તો કે બસ હવે મને સારું થઈ ગયું. પછી ભલે ને એ ગ્લુકોઝની બોટલને બદલે ખાલી સાદું પાણી હોય તોય એને સારું થઈ જાય. કેમ? તો કે શ્રદ્ધા છે. અને કોરોનામાં આપણે ઘણા એવા કેસ જોયા છે જેને શ્રદ્ધા છોડી દીધી ને હવે મને સારું નહીં થાય, અમુક કેસ એવા જોયા હોય. એટલે એને થોડુંક જ થયું હોય ને તોય એમનું મૃત્યુ થઈ જાય છે. અને ઘણા લોકોને એવી શ્રદ્ધા હોય કે ના મને આ ડૉક્ટર પાસે ગયો છે મને સારું થઈ જ જશે. અને લોકો પણ જો કોઈક એને સગાવાલા ના ના તમને સારું થઈ જ જશે, હવે તો આ દવા આપી છે, હવે આમ છે ને તમને સારું થઈ જશે, અને જો એ શ્રદ્ધા બેસી જાય ને તો વધી ગયેલું હોય તોય એમાંથી રિકવર થયેલા કેટલાય લોકોને આપણે જોઈએ છીએ. એટલે દવા અને ડૉક્ટર તેમનું કામ કરે જ છે, સાથે સાથે શ્રદ્ધા પણ એમાં ઉપયોગી છે. એટલે આને એ જે ટ્રીટમેન્ટ આપે ને એને શું કહેવાય સાહેબ, શું કહ્યું હતું? પ્લેસિબો ઇફેક્ટ. એને એવું છે કે આ મને દવા આપી, ભલે ડમી મેડિસિન હોય, એ પ્લેસિબો ઇફેક્ટથી સારું થઈ જાય છે. એક પ્રકારની શ્રદ્ધા જ છે. આપણે અહીંયા પણ આ અધ્યાત્મમાં પણ આ જ વસ્તુ છે. પેલામાં આપણને રોગ થયો હોય, કોઈક બેક્ટેરિયા લાગી ગયા, કંઈક વાયરસ લાગી ગયો, વાયરલ થયું કંઈક, અને રોગ થયો. આપણને કયો રોગ થયેલો છે અહીંયા? ભવરોગ. ભવરોગમાં વાયરસ કયો? સંસારની આસક્તિ એ વાયરસ કહો કે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા લાગી ગયેલા છે. સંસાર આસક્તિના બેક્ટેરિયા લાગી ગયા છે તો હવે શું કરવાનું? એન્ટીબાયોટિક લેવાની. અહીંયા એન્ટીબાયોટિક કઈ છે? જ્ઞાન જે છે ને, શાસ્ત્રનું જ્ઞાન, એ જ એન્ટીબાયોટિક છે. શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ આ ભવરોગથી મુક્ત થઈ શકાય એમ છે. એન્ટીબાયોટિકથી જ આ બેક્ટેરિયાને દૂર કરી શકાય એવું છે. એટલે ભવરોગ છે એ બેક્ટેરિયાથી મુક્ત થવા, રોગથી મુક્ત થવા માટે આ જ્ઞાનરૂપી એન્ટીબાયોટિક જરૂરી છે. અને જે ટ્રીટમેન્ટમાં વિશ્વાસ હોવો, શ્રદ્ધા હોવી જોઈએ, ડૉક્ટરમાં વિશ્વાસ હોવો જોઈએ. તો જો આ જ્ઞાનમાં વિશ્વાસ હોવો કે શ્રદ્ધા હોવી એવું કહીએ તો જ્ઞાન અર્થાત અહીંયા એના માટે કયો શબ્દ વપરાયો છે? વેદાંત વાક્ય. વેદાંત વાક્યથી જ જ્ઞાન થાય છે. જે રીતે દવામાં શ્રદ્ધા હોય, ટ્રીટમેન્ટમાં શ્રદ્ધા હોય અને ડૉક્ટરમાં શ્રદ્ધા હોય છે તો જ રોગમુક્ત થવાય છે. એવી રીતે અહીંયા પણ વેદાંત વાક્ય અને ગુરુ એ બંનેમાં જો શ્રદ્ધા હોય તો જ આ ભવરોગથી મુક્તિ સંભવે છે, આ જ્ઞાન થઈ શકે તેમ છે. એટલે ભવરોગથી મુક્ત થવા માટે આ જે ટ્રીટમેન્ટ આપણે કરવાની, એટલે આમ તો શું કહેવાય, આવા જે આશ્રમ હોય વેદાંત અધ્યયનના આશ્રમ, એને શું કહેવાય? હવે દવાખાનું જ કહેવાય. સ્વામીજી ઘણી વાર કહેતા હોય છે કે આ ઓપરેશન થિયેટર છે, હું તમારા અદ્રશ્ય મન પર ઓપરેશન કરું, જેવું સ્વામીજી પાસે સાંભળ્યું હશે. તો દવાખાનું જ છે. જે ગુરુ છે એ જ ડૉક્ટર કે વૈદ્ય છે. જે શાસ્ત્ર જ્ઞાન છે, શાસ્ત્ર વાક્યો છે, વેદાંત વાક્યો છે, એ જ ટ્રીટમેન્ટ છે. એટલે આ ટ્રીટમેન્ટ જ ચાલી રહી છે જેનાથી ભવરોગથી મુક્ત થવાનું છે. અને જેમાં શ્રદ્ધા નહીં હોય તો આ સંભવતું નથી. એટલે શ્રદ્ધાની અનિવાર્યતા છે. અને આમ કહે ને, ટ્રીટમેન્ટ કેટલી જાતની હોય? એલોપેથીની ટ્રીટમેન્ટ હોય, બીજી કઈ હોય? હોમિયોપેથી હોય, પછી નેચરોપેથી હોય, આયુર્વેદ હોય. આ બધી પથી તો છે. એટલે જેને જેમાં શ્રદ્ધા હોય ત્યાં એને ટ્રીટમેન્ટ કરાવવાની. આપણને જેને જ્યાં શ્રદ્ધા હોય, જે આશ્રમમાં શ્રદ્ધા હોય, જે ડૉક્ટરમાં શ્રદ્ધા હોય ત્યાં જવાનું.
એટલે અહીંયા પણ જે ગુરુ છે એ વૈદ્ય છે, જે વેદાંત વાક્યો છે એ ઔષધ છે, એ જ જ્ઞાન આપણને, એ જ્ઞાન જ આપણને આમાં ભવરોગમાંથી મુક્ત કરાવી શકે એમ છે. એટલે એ ટ્રીટમેન્ટ છે આપણી. અને અહીંયા ભવરોગથી મુક્ત થવા માટે ડૉક્ટર, જે ગુરુ અહીંયા કહેવામાં આવે છે, અને ટ્રીટમેન્ટ અર્થાત કે વેદાંત વાક્યો, એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જવાનું. શ્રદ્ધા વગર આ સંભવતું નથી. તો કેવી રીતે શ્રદ્ધા બેસે? સાચા છે ખોટા છે કેવી રીતે ખબર પડે? એટલે કે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર સાચા છે ખોટા છે, સારી ટ્રીટમેન્ટ કરશે નહીં કરે, કેવી રીતે ખબર પડે? તો કે બીજા કોઈ પેશન્ટ હોય ને એને પૂછી લેવાનું. જૂના પેશન્ટ હોય ને આપણા કોઈ જાણીતા કે ભાઈ આવું થયું છે તો કોની પાસે જવું, કયા ડૉક્ટર? તો ઘણા કહેતા હોય કે આ ડૉક્ટર પાસે જાઓ, સારું થઈ જશે, આના માટે આ ડૉક્ટર સારા છે, આ રોગ માટે આ ડૉક્ટર સારા છે. એટલે જૂના સાધકો હોય ને એમને પૂછી લેવાનું, સિનિયર સાધકોને. નવા હોય તો કે ક્યાં આ જ્ઞાન, સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એમ છે. અને પોતાની બુદ્ધિપૂર્વક, વિવેકપૂર્વક સમજી પણ લેવાનું. જો ક્યાંક ખોટી જગ્યાએ ભટકાઈ ગયા ને, જ્યાં સાચી ટ્રીટમેન્ટ ના થતી હોય, ઘણા હોય ને ડુપ્લિકેટ ડૉક્ટર, ખોટી ખોટી ડિગ્રી લઈ લીધી હોય, અને પછી જે સરકાર કંઈક ચેકિંગ કરે ત્યારે બધા પકડાતા હોય, એવી જગ્યાએ જો ફસાઈ ગયા તો જીવન વ્યર્થ જાય, જીવન નકામું થઈ જાય, જે લક્ષ્યની પ્રાપ્તિ ના થાય. એટલે જ્યાં સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એમ છે, વેદાંત વાક્યનો ઉપદેશ થાય છે, એ વેદાંત વાક્યો દ્વારા જે લક્ષ્ય છે એની જેને પ્રાપ્તિ કરી લીધી છે, એવા સદગુરુમાં જે વેદાંત વાક્યનો ઉપદેશ આપે છે, જે શ્રદ્ધેય છે, એમાં શ્રદ્ધા રાખવી અનિવાર્ય છે. અને જો એવી શ્રદ્ધા હશે તો ચોક્કસ આપણને આ ભવરોગથી મુક્તિ થઈ શકે તેમ છે. એટલે ગુરુ વેદાંત વાક્યાદિષુ વિશ્વાસ શ્રદ્ધા, અને આવી શ્રદ્ધા હશે તો આપણે ચોક્કસ આ માર્ગે તત્પર થઈ શકીશું. તત્પર થઈશું તો જ એને પરાયણ થઈશું તો પેલામાંથી પ્રવૃત્તિ ઓછી થશે. વિદ્યાર્થી એનું જે ભણવાનું છે એ ભણવામાં જો ચોપડી પુસ્તક વાંચવામાં અને એમાં પ્રવૃત્ત થશે તો જ બીજેથી પાછો વળશે ને. ચોપડી ખોલશે જ નહીં તો શું થશે? બીજી બધી પ્રવૃત્તિમાં જ મન જશે એનું, અને એ જ પ્રવૃત્તિ કરશે. એટલે પહેલા આ શરૂ કરે. એટલે પહેલા શબ્દ તત્પર કર્યું, પછી સંયતેન્દ્રિય કર્યું. વિદ્યાર્થી પોતાના અધ્યયનમાં પ્રવૃત્ત થાય તો આપોઆપ પેલી પ્રવૃત્તિ ઓછી થઈ જશે. ધારો કે નક્કી કરે કે મારે આટલા કલાક વાંચવું છે, પછી એ સમય દરમિયાન બીજી પ્રવૃત્તિમાં મન જશે, કરી શકશે? નહીં કરી શકે. એટલે અહીંયા શ્રદ્ધાવાન એટલે કે શ્રદ્ધા હશે તો પ્રવૃત્તિ થશે. પછી તત્પર કહ્યું, અને તત્પર કયા બાદ કહ્યું સંયતેન્દ્રિય. તો તત્પર થઈ શકાશે. તત્પરનો પ્રયત્ન કરશે તો પેલામાંથી પાછું મન વળી જશે. એટલે શ્રદ્ધાવાન, તત્પર અને સંયતેન્દ્રિય. ખૂબ સરસ શ્લોક છે. અધ્યાત્મ માર્ગે આગળ વધવા માટે ખૂબ સુંદર માર્ગદર્શન મળે છે. શ્રદ્ધાવાન તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લભતે. આવા જ્ઞાનથી શું થશે? તો જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ. અને ક્યારે? આ શરીર છૂટી જાય પછી? તો કે ના, અચિરેણ. ચિરકાળ એટલે બહુ લાંબા સમય પછી. અચિરેણ એટલે લાંબો સમય નહીં. એટલે શું? તત્કાળ. જો આવા થઈ શકીએ તો તત્કાળ અચિરેણ પરામ શાંતિમ અધિગચ્છતિ. અધિગચ્છતિ અર્થાત કે પ્રાપ્નોતિ. તો આ છેલ્લો એક શબ્દ જો વાપરવો હોય તો એવું કહી શકાય. આ એલોપથી જોયું, હોમિયોપથી જોયું, નેચરોપથી જોયું. આ કઈ છે આપણી પથી ભવરોગથી મુક્ત થવા માટે? નવો શબ્દ કઈ શોધીએ તો? વેદાંતોપથી કહીએ તો ચાલે કે નહીં? ચાલે ને. એટલે આપણે કઈ ટ્રીટમેન્ટ લેવાની છે? વેદાંતોપથી. એલોપથી નહીં, હોમિયોપથી નહીં, નેચરોપથી નહીં, વેદાંતોપથી જ આપણને ઉપયોગી થઈ શકે તેમ છે. એટલે આજથી હવે કઈ ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરવાની છે? વેદાંતોપથી. અને વેદાંતોપથી હશે તો કયો રોગ દૂર થશે? ભવરોગ દૂર થઈ જશે. ભવરોગ દૂર થવો એટલે જ શું? રોજ બરોજના જે દુઃખો ભોગવી રહ્યા છીએ ને, દુઃખોની જે પરંપરા છે ને, એને જ ભવ કે સંસાર કહેવામાં. સંસાર કોઈ વિશેષ વસ્તુ છે જ નહીં. એક પછી એક જે દુઃખોની પરંપરા છે ને, એ દુઃખોની પરંપરાનો બીજી કોઈ રીતે નાશ સંભવતો નથી. દુઃખનો નાશ સંભવે છે. કંઈક દુઃખ આવીએ, ધારો કે દાંતનો દુખાવો થયો, ટ્રીટમેન્ટ કરો, એ દુખાવાથી મુક્ત થઈ જવાશે. જે કંઈ દુઃખ આવશે, ધનનું દુઃખ છે, થોડો પ્રયત્ન કરો, મુક્ત થઈ જવાશે. પણ દુઃખોની પરંપરાથી મુક્તિ નથી સંભવતી.
જગતમાં પ્રયત્ન કરવાથી એક પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું, એક પછી જે દુઃખોની પરંપરા આવે છે, એકબીજા સાથે સાંકળની જેમ સંકળાયેલા દુઃખો આવે છે, એ પરંપરા જે છે ને, દુઃખોની શૃંખલા, એનાથી મુક્ત થવા માટે આ વેદાંતો પછી અનિવાર્ય છે. બાકી એક એક દુઃખ તો દૂર થઈ જાય, પ્રયત્ન કરીએ એટલે મુક્તિ થઈ જાય. બાકી દુઃખી તો રહીએ જ છીએ, એક જાય ને બીજું આવે. તો એ દુઃખોની પરંપરાથી મુક્ત થવાય અને પરામ શાંતિ, નિત્ય સુખની પ્રાપ્તિ થાય, એના માટે આ વેદાંતો પછીની આપણે ટ્રીટમેન્ટ લેવાની છે. અને એ ટ્રીટમેન્ટ લેવા માટે જે પહેલું કહ્યું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, તેવી શ્રદ્ધા આપણને પ્રાપ્ત થાય, એવી આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ. ખૂબ વિસ્તારપૂર્વક આની વિચારણા કરી. શ્રદ્ધા એટલે શું, એનું સ્વરૂપ સમજ્યા, એ કેવી રીતે આપણે આત્મસાત કરી શકીએ, એ નહીં કરીએ તો શું થશે, આ બધી વિસ્તારપૂર્વક આપણે વિચારણા જોઈ. અને ત્યારબાદ હવે પછીનું જે સાધન છે, સંપત્તિ છે, એની વિચારણા કરવાની છે. અને ષટ સંપત્તિનું છેલ્લું છે, કઈ સંપત્તિ છે? સમાધાન. એટલે શું કરવાનું? આપણે બે વચ્ચે સમાધાન કે ઝઘડો ચાલે છે? કઈ વાદ વિવાદ છે? આપણે શેનો ઝઘડો શેનો છે? તો સમાધાન કરવાનું. શ્રોતા વક્તા વચ્ચે સમાધાન છે, ક્યાં સમાધાન ક્યાં કરવાનું? એની થોડીક આપણે વિચારણા જોવાની છે કે અહીંયા સમાધાન એટલે શું. હા, નહીં તો કોઈ એમ કે હવે સમાધાન કરવાનું છે એટલે શું થશે, તો કે આ કઈ ઝઘડતા લાગે છે ક્લાસમાં જઈને. પટા શું સરસ શબ્દ એના માટે વાપરતા હોય છે. તો એવી રીતે કઈ સમાધાન નથી કરવાનું. અહીંયા સમાધાનનો અર્થ શું છે એ આપણે પુનઃ મળીશું ત્યારે એની વિચારણા કરીશું, સમાધાનનો અર્થ સમજીશું. અને આવી રીતે આપણે ષટ સંપત્તિની વિચારણા કરી રહ્યા છીએ. આ એટલા માટે આવશ્યક છે કે આ અધિકારની પ્રાપ્તિ કરાવે છે. અને અધિકારીત્વ હશે તો તત્વજ્ઞાન થશે, એલિજિબિલિટી પ્રાપ્ત થશે આનાથી. આમાં કોઈ રિઝર્વેશન નથી. સ્કૂલ કોલેજમાં રિઝર્વેશન હોય ને કે ભાઈ તમે આમાં છો તો તમને આટલું રિઝર્વેશન, 5% રિઝર્વેશન, 10% રિઝર્વેશન, SC ST છે તો આ રિઝર્વેશન, લેડીઝ કોટા હોય તો એનું જુદું રિઝર્વેશન હોય. એવું આમાં ખરું? જો રિઝર્વેશન હોય ને તો આપણને થોડીક છૂટછાટ મળી જાય. ભાઈ વેદાંતમાં ચાલો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે ને સાધન સંપત્તિમાં એકાદ બે નહીં હોય તો ચાલશે. કેમ? તો કે રિઝર્વેશન છે, બહેનોને આટલું રિઝર્વેશન મળશે, સિનિયર સિટીઝનને આટલું રિઝર્વેશન. એવું છે ના, આમાં કોઈ રિઝર્વેશનને સ્કોપ જ નથી. તો શું કરવાનું? જો રિઝર્વેશન કોટામાં આપણો ચાન્સ ના લાગવાનો હોય, ઓપન કેટેગરીમાં હોય તો શું, તો કે ભાઈ 80% એડમિશન અટકે છે તો આપણે 81% તો લાવવા જ પડે. એમાં કોઈ બીજી શક્યતા જ નથી. બસ એવી રીતે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરીશું તો જ આત્મજ્ઞાન થવાનું હોય, તો આપણે એના માટે પ્રયત્ન કરવો જ પડે. એ પ્રાપ્ત થશે તો જ તત્વનું જ્ઞાન થઈ શકશે. એમાં કોઈ રિઝર્વેશન આપણને મળવાનું નથી. એટલે આપણે સમજો આપણે કઈ કેટેગરીમાં છીએ? ઓપન કેટેગરીમાં છીએ. એટલે કોઈ પ્રકારની આળસ કરવી આપણને પોસાય તેમ નથી. એટલે પ્રમાદથી મુક્ત રહેવાનું, કરવા યોગ્ય હોય એ આના માટે કરતા જ રહેવાનું. જો સહેજ પણ પ્રમાદ કે આળસ કરીશું તો આમાં આપણો નંબર લાગશે નહીં, એડમિશન જ નહીં મળે. પછી આગળ ભણવાની વાત તો ક્યાં રહી? એનું અધિકારીત્વ જ પ્રાપ્ત નહીં થાય. એટલે અધિકારીત્વની પ્રાપ્તિ માટે વિશેષ પ્રયત્નની આવશ્યકતા છે. એટલે આપણે એને વિસ્તારપૂર્વક સમજી રહ્યા છીએ. બાકી આ જ વસ્તુ જો બીજી કોઈક રીતે સમજાવવાનું હોય તો આ ષટ સંપત્તિ અને સાધન ચતુષ્ટય 2 કે 3 ક્લાસમાં પૂરું થઈ જાય. પણ આપણે વિસ્તારપૂર્વક એટલે જ સમજી રહ્યા છીએ કે આપણે એ આત્મસાત કરવાનું છે. સત્સંગ શ્રવણ તો ઘણું કરી લીધું, કોઈ નવી વાત નથી. પણ એ આત્મસાત કેમ નથી થતું? કારણ કે આ સાધન ચતુષ્ટય સંપત્તિ નથી. એ પ્રાપ્ત કરવાની તત્પરતા જાગે અને એ પ્રાપ્ત કરવા આપણે પ્રવૃત્ત થઈએ. એના જ માટે આપણે વિસ્તારપૂર્વક વિચારણા કરી રહ્યા છીએ. તો વિશેષ વિચારણા આપણે પુનઃ મળીશું ત્યારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.